ફાઇનલી દોસ્તો અમારો આજનો ફર્સ્ટ ડે ચેકઆઉટ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે અહીંથી અમે જઈએ છીએ બીજા રિસોર્ટે અને આજે આખું લોનાવાલા એક્સપ્લોર કરશું અને ફરશું સવારથી સાંજ સુધી. પછી જોઈએ હવે સાંજે કાલ સવારથી કંઈ મુંબઈ જવા માટે વાહન મળે તો જાશું, ન તો પાછા આવીને પહેરા દેવું. બરોબર ને. આજે અમે તમને અમુક નવી એન્ટિક વસ્તુઓ ફોટાના પોઝ બતાવશું જે ગૌરાંગભાઈએ શીખેલા છે. ઓલા બેન જો વાહેથી પાછા સીધા આમ વયા ગયા. ફોટાનું નામ આવ્યું ને તો આઘા વયા ગયા. એમને શોખ છે. આ એક અમારે આ ભાઈને જ નથી ને કડું છે જો આજે ઓન કેમેરા એ બોલે છે. દોસ્તો અમે અત્યારે આવી ગયા હતા રેવેન્યુ રિસોર્ટની અંદર જ્યાં અમે અમારું ચેકઆઉટ કરી લીધું છે અને હવે જાય છીએ ફાઇનલી અમારી ટેક્સી આવી ગઈ છે તો ફરવા માટે. અને અહીંયા એક દિવસનો પ્લાન છે. રૂમને એ બધું અમે તમને પછી કિંજલ છે એ એક્સપ્લોર કરશે કેવો રૂમ છે શું છે એ. બરાબર છે. અત્યારે હવે અમે ફરવા માટે નીકળી. બોલો ગડુ મહારાજ કી જય. कम दिखाई दे रहा था. हाँ ये वाला ये हमारी टैक्सी जिसमें हम घूमने जा रहे हैं लोनावाला. तो આપણે ફાઇનલી આપણા પહેલા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ નારાયણી ધામ. હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. જગ્યા જોવો. पीछे देखो पीछे स्टैचू इसमें मजा नहीं आया. मैं बोल रहा हूँ भाई हॉरर शो करते हैं. हॉरर शो एंड 90 कौन से सिद्धार्थ कौन छे कौन है मंडेला मंडेला नेल्सन मंडेला आ पाछળ હું કેવું છે બોલો તો હું કેવું સ્માઈલ કરશે જો ને એલિઝાબેથ. કઈ રીતે સ્માઈલ કરશે એલિઝાબેથ? વલ્લભભાઈ પટેલ શું કહેવા માંગો છો તમે? યા ભાઈ કે છે ઓકે એ ભાઈ તો હશે જ છે. તો હવે કિંજલ છે એ લતા મંગેશકર સાથે કમ્પેર કરશે સોંગ. જોઈ શકો છો સેલિબ્રિટી મ્યુઝિયમ, લકી સેલિબ્રિટી મ્યુઝિયમ. દોસ્તે દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા. હવે તમે ગાઓ. તો અહીંયા મોદી સાહેબ છે, અમિત શાહ સાહેબ છે. લાગે છે થોડાક અલગ પણ છે ખરા. હું હે સિદ્ધાર્થ साला सामने देखता है क्या देख तेरे से डर जाऊंगा क्या. પુષ્પા સિદ્ધાર્થ પુષ્પા
क्या रे टकले तेरे से डर जाऊंगा क्या पुष्पा झुकेगा नहीं साला બસ હાલો હવે. अभी अरे સો અહીંયા કોમેડી નાઇટ્સ વિથ કપિલનું सेट સેટઅપ છે कॉमेडी नाइट्स વિથ કપિલ. पैसा फोटो કોણ છે? જો અહીંયા કઈ ખાવા પીવાનું મળે તો ઠીક છે નકર ગાર્ડનમાં હોય કઈ ખાવા પીવાનું? તો ગાર્ડનમાં આપણે બે બેસી એરેમાં કેન્ડી જોલા ભાઈ કેન્ડી વેચે છે. ઘાસ પૂસા જનાવર લોકોને અમે ઘાસ ફૂસ ખાવા માટે લઈ આવ્યા છીએ ઘાસ પૂસ ખાઈ રહ્યું કે ગાર્ડનમાં નાસ્તો કરવા બેહી ગયા. ગાર્ડનમાં નાસ્તો કરવા બેહી ગયા છે. હું નાસ્તો કર્યો? પાણી પાણી પીવો. જો અમારો નાસ્તો ભેગો છે. અમારા તો દી ખરાબ થઈ ગયા અમે બે વડીલને લઈને આવ્યા પણ કાંઈ ખવડાવતા પીવડાવતા નથી બે વડીલ છે પણ જો એ આવું કહી દે કે કોઈ હોય તો ખવડાવે નહીં કે પૂરું પૈસા જ નથી કે ગરીબ સલમાન ખાન ની ગરીબ ઐશ્વર્યા દેખાડો સલીમ અંકલ ને કયો પૈસા મોકલે સલીમ અંકલ રાજકોટ છે. સલીમ અંકલ તો ઓનલાઈન અત્યારે સિસ્ટમ ચાલુ છે ગૂગલ પે ફોન પે પેટીએમ કઈ સલીમ અંકલ ને હાલો પૈસા તો ટ્રાન્સ કરી રખાય ભાઈ. એ તો મૂકો છે ખાલી અમાર બેન છે ને એટલે મને ઈ તો એમાં ભાભી અમે આવી ગયા છીએ ભૂસી ડેમ. ગટરનું પાણી છે સાફ હો ગડું એકદમ ચોખ્ખું એક જો એકદમ ચોખ્ખું પાણી છે એમાં જો નીચે કઈ પાણા પહેરાઈ દે નાની ઓલા મચ્છર ઓલા બને મચ્છી. ને ફરવાળા તો ફાઇનલી દોસ્તો આપણે અત્યારે ક્યાં આવી ગયા છીએ ભૂસી ડેમ. ભૂસી નહીં બુસી ડેમ હાલો ભૂસી ડેમ. અત્યારે આપ જોઈ શકો છો કે જે આપણે વિડીયોમાં જોતા હોઈએ છીએ પાણી ને એવું એ રીતે અત્યારે છે ને પાણી ઓછું થઈ ગયું છે અને વોટરફોલ તો તમને જનરલી ચોમાસામાં જ જોવા મળે છે તો ફરવા આવવા માટેનો બેસ્ટ ટાઈમ તમારો લોનાવાલામાં ચોમાસાનો રહે છે તો અમે ઉપર જઈએ જોઈએ ડેમની અંદર કેટલું પાણી છે. અમને મુંબઈ મહાનગરપાલિકાએ પાણી ચેક કરવા માટે મોકલેલા છે તો અમે ફાઇનલી ત્યાં પાણી ચેક કરવા જાય છીએ. જરૂર પડશે તો અમે ગૌરંગભાઈને એક ધૂપકો લગાવી દેશું બરાબર છે એટલે અંદર જે માપતો આવે કેટલા ફૂટ પાણી છે. સારું ચાલો જો બહાર પાછા બધા આવીએ તો પાછો એક વિડીયો બનાવશું. ખુશીમાં બિયર પહેરે ધમ
ये खाई है बंदर ने चिली ओह चिली रन ગાય છાલ ગાય ને દઈ દે સીધા તે એક બે ઈ ખા नो खाई ખાય ગાય ખાય દઈ દે જોઈએ હવે કમ કે હે હેડ ઉપર એ તો ન્યા લેવા ગયું બાબુજી અરે હાલો ને પેલા કઈ જમ નહીં કામ ના આમ જોર સિદ્ધાર્થભાઈ ન્યા જો ઊભી નામ ખંજવાડે ઓલું જો મને બીક લાગે આજો મોટું એને ખાતાય નથી આવડતું જોઈએ એને એને ખોલીને ખાવાનું એવું નથી ખબર પડતી જો 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 પણ એને ફોલીને ખાવાનું એ નથી ખબર પડતી હા જો ઈ ખાય કે આને આ બધા નાના હે ને જો ફોલીને ખાતા નથી આવડતું નાનું બચ્ચું હે પૂણા કેવા છે જોઈએ એમ દેખાવમાં પૂણા કેવા લાગે તો આ ઈ જ કરે જો આ ઈ જ કરે એક જ છાલ ઉતરી બીજું ન ઉતરી ફોટોસ ક્લિક કરાવી લીધા છે કેમેરામાં હવે અમે જાય છીએ ક્યાં જાય છીએ લોનાવાલા ખંડાલા ખંડાલા જાય છીએ ટાઈગર પોઈન્ટ ટાઈગર પોઈન્ટ ફોટોસ ને લાયન્સ પોઈન્ટ બે થઈ ગયા હા ટાઈગર પોઈન્ટ અને લાયન્સ પોઈન્ટ લોનાવાલા હું ખંડાલા ખંડાલા જાય છીએ આ ટાઈગર પોઈન્ટ અને લાયન પોઈન્ટ ની અમે ફોટોસ ક્લિક કરાવી લીધા છે હવે અમે જાય છીએ ખંડાલા ત્યારે એટલો બધો ટ્રાફિક નથી પણ મજા આવી કા મજા આવી તો ફાઇનલી પહેલામાં રેલવે સ્ટેશન પાસે જે ફાટક છે ત્યાં લગભગ એમ સમજો કે 2 કલાકથી ફસાયેલા છીએ અમારે જવું છે ખંડાલા 3 પોઈન્ટ બાકી છે મંકી પોઈન્ટ નહીં એ જોવા માટે આ ત્રીજી ટ્રેન છે બરોબર છે 5 ગાડી નીકળે ને ત્યાં વાંહે એક ગાડી આવીને ઊભી રહી ગઈ અને અહીંથી સિંગલ પટ્ટી રસ્તો છે તો ગાડીને આવક જાવકમાં સામસામે અટવાઈ જાય તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે બરોબર અત્યારે જો આ ટ્રેન લગભગ 20 મિનિટથી ત્યાં વેઇટ કરે છે હવે અમને ફાટક બંધ થયું રસ્તો ક્લિયર થયો એટલે બરોબર છે હવે એ ટ્રેન અહીંથી જો આવી રહી છે જાય છે ચાલુ રાખો તમે લોગમાં જોવો તો ગાડી આવી ફૂલ ટ્રાફિક જામ છે આજ સન્ડેના લીધે તો ફાઇનલી દોસ્તો હવે અમે આજે આખા લોનાવાલાને ફરીને આવી ગયા છીએ બધા સાઇટ સીન કરીને અને ફર્સ્ટ ટાઈમ અમે અમારા રૂમમાં જઈએ છીએ આપણે ટ્રીપોવાળાની હોટલ અહીંયા રાખેલી છે રેવની રિસોર્ટ તો હાલ રૂમ આપણે જોઈએ કેવો છે શું છે કેટલી સ્પેસ છે ગઈકાલ કરતાં રૂમ સારો છે ખરાબ છે એ બધું આપણે એમાં જોઈએ તો આ છે આપણું એન્ટ્રન્સ અંદર આવતા વેત જ શરૂઆત આપણી થાય છે કપબોર્ડથી આ બાજુ આપણે જોઈ શકીએ છીએ વોશરૂમ છે આખો જેમાં લાઇટ બી થાય છે અને આ છે આપણો રૂમની અંદર સુવિધામાં કહીએ તો એસી છે પંખો છે ટીવી છે સૂવા માટે બેડ છે બેસવા માટે સોફો છે બેસવા માટે ચેર છે કોફી એન્ડ ટી મેકર છે અને સાથે સાથ રેવની રિસોર્ટનું મેનુ કાર્ડ બી છે બાલ્કની પણ છે બાલ્કની છે તો આ છે બાલ્કની વ્યૂ
ઓવરઓલ આપણી પ્રાઇઝમાં આપણને સારો મળ્યો નહીં પ્રાઇઝમાં શું લાગે? નાસ્તો કરવા આવ્યા છીએ. તો ફાઇનલી દોસ્તો હવે અમે લોનાવાલા મૂકી અને મુંબઈ તરફ જવા રવાના થઈ ગયા છીએ, બરોબર ને? હા. હા. તો રામ રામ, જય શ્રી રામ દોસ્તો. માઇક તો એક એવા લગાવ્યું જ નહીં તે. તો કેમ છો બધા? અમે હવે ફાઇનલી આવી ગયા છીએ અત્યારે ખંડાલાની અંદર અને નવું જે કપલ છે એમને આપણે માતાજીના દર્શન કરવા માટે લઈ આવ્યા છીએ. એ લોકોને માતાજીના દર્શન કરાવી દઈએ, આપણે બી સાથે દર્શનનો લાભ લઈએ અને પછી હવે જઈશું આપણે રાજમાચી મંદિર પોઈન્ટ છે ત્યાં. રાજમાચી. હા, રાજમાચી લગભગ ભૂલ ન થતી. રાજમાચી. આ ક્યાં માતાજી છે? ઓલું ગ્રાઉન્ડ છે તો ટ્રેનનો અવાજ આવતો હતો. સો આજના વ્લોગ માટે આટલું જ. હવે અમે જઈ રહ્યા છીએ મુંબઈ. ટેક્સી બુક કરી લીધી હતી, સો બાય ટેક્સી અમે મુંબઈ જઈ રહ્યા છીએ. સો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમારા વ્લોગ્સને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.